ધ્યાનાભ્યાસના આ પવિત્ર સત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. અભિનંદન છે, અભિવાદન છે. કોઈ પણ આસન આપ ગ્રહણ કરી લો, હાલું ડોલું નહીં. મહેરબાની કરીને પોતાના નેત્રોને બંધ કરી લઈએ. પોતાનું સંપૂર્ણ ધ્યાન બહારથી હટાવી લો. બહારના કામોથી નિવૃત્તિ લેવા પર જ આપને અપૂર્વ શાંતિનો અનુભવ થશે. બહારના કામોથી નિવૃત્ત થઈને પોતાના આનંદના સ્ત્રોતથી જોડાવાથી પરમ સુખનો અનુભવ થાય છે. મોક્ષ માર્ગ શાંતિનો માર્ગ છે. બહારના કામોથી નિવૃત્ત થવું, વિશ્રામ લેવો અને પોતાના આનંદ સ્ત્રોતથી જોડાઈને રહેવું, આનંદ ભોગવવો, જેમાં કાંઈ જ પણ કરવાનું નથી. થાકવાનું કોઈ કામ નથી. થાકવાનું બિલકુલ કામ નથી. રાગદ્વેષ, આકુરતાનું પણ કોઈ કામ નથી. આમાં વિષય સેવન નથી. અત્યંત આનંદનો ભાવ, પરિપૂર્ણશીલ પૂર્ણ વિશ્રામ. બહારના કામોથી નિવૃત્ત લઈને પોતાના આનંદ સ્ત્રોતથી જોડાઈ રહેવું, આ જ પરમાત્માનું રૂપ છે. પરમાત્મા બનવાનો આ આનંદદાયક સુખદ માર્ગ છે. નકામો જ જીવ બહારના કામોનો ભાર પોતાના ઉપર રાખીને પોતાના સુખથી વંચિત રહે છે. બહારમાં સુખ નથી, આકુરતા બહુ જ છે. અંદરમાં આનંદ છે, આકુરતા બિલકુલ નથી. દુઃખ બિલકુલ નથી, થકાવટ પણ બિલકુલ નથી. અત્યંત આનંદની સ્થિતિ પોતાને પામીને છે. પોતાની મૂર્તિને, પોતાની મુદ્રાને પામીને જ છે. આ જીવ પરિપૂર્ણ વિશ્રામ પામે છે. અનાદિની થકાવટ પૂર્ણ મટી જાય છે. બધા રોગોથી મુક્તિ થાય છે. પરમ સ્વાસ્થ્ય અને સુખને જીવ પ્રાપ્ત કરે છે. બહારથી જેટલા જલ્દી આપણે પોતાને હટાવી લેશું, એટલા જલ્દી પોતાને પોતાના આનંદ સ્ત્રોતથી જોડી લઈશું અને આનંદનો ભોગ કરવા લાગીએ, એટલું જ સારું છે. બહિર્મુખ રહેવા ઉપર કેટલા અશુભ કર્મ આપની અંદર આવી શકે છે, એની આપ કલ્પના પણ કરી શકતા નથી. ક્ષુદ્ર જીવજંતુ અતિ દુઃખ ભોગવે છે કેવળ બહિર્મુખતાને કારણે. મનુષ્ય પણ બહિર્મુખ રહે છે, બહારના કામોથી સંલગ્ન રહે છે, તો અશુભ કર્મોને બાંધીને મરીને ક્ષુદ્ર જંતુ બને છે. પોતાને દુઃખોથી બચાવો. બહારના વ્યર્થ કામોથી નિવૃત્તિ લઈ લો. બહારની વ્યર્થ જાણકારિયા લેવાથી પોતે પોતાને બચાવો. નકામો જ જીવ ક્રિકેટનું મેચ દેખે છે, સિરિયલ દેખે છે, મૂવી દેખે છે, અખબાર વાંચવામાં કલાકો ખરાબ કરે છે, વ્યર્થ ગપસપમાં પોતાનો સમય ખરાબ કરે છે. શાદી વિવાહ જેવા અનેક કાર્યક્રમોમાં નકામો જ સામેલ થઈને પોતાનો સમય ખરાબ કરે છે. અનેક આયોજન કરે છે. બર્થડે, એનિવર્સરી ડે, અરે કેટલા ડે બનાવીને બહિર્મુખ રહીને એ કામોમાં થાકે છે, પરેશાન થાય છે, પોતાના આનંદ સ્ત્રોતથી દૂર રહે છે. આ મોક્ષ માર્ગમાં બહારના આયોજન પ્રયોજનથી પોતાને પોતે બચાવવાનો છે. ત્યારે આપ પોતાના આનંદ સ્ત્રોતને, જે કે અનુપમ છે, અપૂર્વ છે, અત્યંત નિરાકુલ છે, કોઈ પણ કસાય નથી, કોઈ રોગ નથી, કોઈ શોક નથી, ભોગવી શકો છો. અંદર પોતાની મુદ્રાથી જોડાવો. જોડાવું ત્યારે સંભવ થશે જ્યારે બહારના કલ્પિત આયોજન પ્રયોજન જે આપણે બનાવી રાખ્યા છે એમાં આપણો સમય ખરાબ કરવાનો બંધ કરી દઈએ. જો આજીવિકાનું પર્યાપ્ત સાધન છે
તો આજીવિકામાં પોતાનો સમય ખરાબ ન કરો. બાહ્ય આયોજન પ્રયોજનમાં નહીં જવાથી કોઈ તકલીફ થવાવાળી નથી. તે આયોજન પ્રયોજનને યથાસંભવ સામેલ ન હો. એક પોતાની આનંદ મૂર્તિને મહત્ત્વ આપો કે જે આનંદનો સ્ત્રોત છે, આનંદનો ભંડાર છે. આનંદના ભંડારથી રાત દિવસ જોડાઈને આનંદને આનંદ જ ભોગવો. અહીંયા પરિપૂર્ણ વિશ્રામ છે. કોઈ કામની થકાવટ નથી, કોઈ પ્રકારની માનસિક થકાવટ નથી, કિંચિત પણ આકુરતા નથી, કોઈ પ્રકારનો દુઃખ નથી. એવા પોતાના આનંદરૂપને, પોતાની આનંદ મુદ્રાને જ નિરંતર સેવન કરીએ. આપનો આનંદ કેટલો છે, કેવો છે, કેટલી શાંતિ છે, અંતર્મુખ થઈને અનુભવ કરો. નેત્ર બંધ કરીને પગથી મસ્તક સુધી રોકાઓ. પોતાના સુખનો આસ્વાદન કરો. ત્યાં કેવળ સુખ જ છે અને કાંઈ બીજું નથી. સુખનો અભાવ દુઃખ છે. અંદરમાં કોઈ દુઃખ નથી, પરિપૂર્ણ આનંદ છે. પોતાનામાં જ વિહાર કરીએ. નેત્ર બંધ કરીને બહારથી પોતાનું ધ્યાન હટાવીને જે વિશ્રામ આપ પામશો, જે આનંદ આપ પામશો એની લોકમાં કોઈ ઉપમા નથી. આપણે સૂઈએ છીએ પરંતુ જ્ઞાનનો વ્યાપાર ચાલ્યા કરે છે. સ્વપ્ન પણ ચાલતા રહે છે. તો પણ આપ જાગીને તાજગીમાં ઊભા થાઓ છો. જ્યારે જાગો છો તો નિંદ્રા જેવી સ્થિતિમાં આપ આવો. બહારથી પોતાનું ધ્યાન હટાવી લો તો આપ પોતાનાથી જોડાઈ જશો. પછી આપ અદ્ભુત તાજગીનો અનુભવ કરશો. એની કોઈ કલ્પના નથી. નિંદ્રામાં જે વિશ્રામ મળે છે એનાથી અનંત ગુણો આરામ આપને જાગતા રહીને પણ વિશ્રામ લેવામાં છે. થાકીને ચૂર થઈને આપ સૂવો છો પરંતુ નિંદ્રામાં આપનું જ્ઞાન કામ કરતું રહે છે. પોતે પોતાથી નથી જોડાતા તો પણ મન ઇન્દ્રિયનો વ્યાપાર નહીં હોવાથી આપ આરામનો અનુભવ કરો છો. જ્યારે આપ બહારના કામોથી નિવૃત્ત થાઓ છો, રાત્રિમાં સૂતા સમયે, એવું જ દિવસમાં બહારના કામોથી નિવૃત્ત થઈ જાઓ અને આનંદના સ્ત્રોતથી જોડાઈ જાઓ. કોઈ સ્વપ્ન વગેરેનો ક્લેશ નથી, કેવળ આનંદનો ભોગ છે. બહારથી વિશ્રામ લેવાનો છે તો અંદર આપ આનંદથી જોડાઈ જશો તો ઉત્તમ જીવનનું નિર્માણ થશે. દુઃખોની છાયા પણ આપને સ્પષ્ટ નહીં કરી શકે. પોતાના પગથી મસ્તક સુધી પોતાના સ્વરૂપમાં આવીને આપને આરામ મળે છે. કોઈ કામનો ભાર નથી. બધા જ કાર્યોથી જ્યારે આપ નિવૃત્ત થઈ જાઓ છો તો પોતાની આનંદ મૂર્તથી જોડાઓ છો અને જે વિશ્રામ આનંદ આપને મળશે તે પરમાત્માનું રૂપ છે, પરમાત્માના આનંદનું રૂપ છે. ઝપટી લો એ આનંદને. આમાં દુઃખનું લેશ પણ નથી, રોગ પણ લેશ નથી. એને પામવા ઉપર જન્મ મરણનું કોઈ દુઃખ નથી. બસ નિવૃત્તિ લેવાની છે. કામનો ભાર જે આપે જબરજસ્તી ઓઢી રાખ્યો છે, અહીંયા જવાનો, ત્યાં જવાનો, આ કરવાનો, તે કરવાનો, તે રાત દિવસ કરતા રહીએ છીએ. એનાથી પોતાને છોડાવી લો. જાગતા હુઆ સૂઓ. પોતાની ચિન્ન મુદ્રાથી જોડાઈ જાઓ. આનંદનો ભોગ કરો. એટલું જ તો આપણે કરવાનું છે. પરમાત્મા બનવાને માટે, અસીમ આનંદ પામવાને માટે. આટલું જો આપ કરી લો છો તો આપ સુખી રહો છો. આ આનંદને ભોગવામાં કોઈ કરવાનો ભાર નથી, થકાવટ પણ લેશ નથી. આનંદ જ આનંદ છે. આ આનંદને ઓળખો. આપ સ્વયં આનંદના બનેલા છો. આપ કેવળ સુખના જ બનેલા તત્વ છો. સુખનું સેવન કરવું એટલું જ કામ છે. સુખ ભોગવવાનું છે બસ. બધા સુખ ઈચ્છે છે પરંતુ ખબર નથી કે આપણે સુખના બનેલા છીએ. આંખો બંધ કરીને સુખથી રહેવાનું છે, સુખને ભોગવવાનું છે. સુખ આંખો બંધ કરવા જેટલું જ દૂર છે. આપ બહારથી દૂર છો
તો આપ હંમેશાને માટે સુખી થઈ જશો. બહારથી હટી જાઓ. કોઈ બાહ્ય પદાર્થ સુખ દેવાવાળા નથી, ચાહે તે જીવ હો યા અજીવ. બહારની કશું કોઈ કરી શકતું નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં પરમાં કરવાનો ભ્રમ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં પરથી સુખી થવાનો ભ્રમ પેદા થાય છે. આપમાં જે પણ કંઈ થાય છે તે પોતાથી જ થાય છે. આપની બહાર કોઈ પણ કર્તાપણું નથી, કોઈ પણ ભોગતાપણું નથી. આપ પોતાને જ કરો છો અને પોતાને જ ભોગવો છો. બહિર્મુખ રહીને પોતાને દુઃખમાં નાખો છો અને દુઃખને ભોગવો છો. પરમાં આજ સુધી કોઈ કશું કરી શક્યા નથી. માટે પર પદાર્થોથી પોતાને છોડાવી લો. છોડાવી લો પોતે પોતાને બહારથી. એટલા માટે જેટલા જલ્દી આપ બહારના કામથી પોતે પોતાને નિવૃત્ત કરી લેશો, એટલું જલ્દી પોતાની આનંદ મૂર્તિના આનંદને ભોગવીને પરમાત્મા બની જશો. સુખ આપને ઈષ્ટ છે. નિરંતર સુખના ભોગમાં રહેવું છે કે નિરંતર દુઃખમાં ભોગમાં રહેવું છે, નિર્ણય આપનો છે. બહારની દુનિયાથી પોતાને છોડાવો. વિશ્રામ મળશે આપને. બહાર બહુ જ ખતરા છે. બહાર રહેવા પર પોતે પોતાને પીડિત કરીને, કર્મ બાંધીને આગામી દુર્ગતિમાં લઈ જવાના સિવાય આપ કશું પણ કરવાવાળા નથી. મર્યા પછી દુર્ગતિમાં જવાની સંભાવના 90.9% છે. જો આપ બહારના કામોથી નિવૃત્તિ નહીં લો, આકુલ વ્યાકુલ રહેતા રહેશો, કર્મ બાંધતા રહેશો, તો મરીને કીડા મકોડા વગેરે બની જવાનું છે. છોડાવો પોતાને બહારના કષ્ટોથી અને પોતાના આનંદના સ્રોતથી જોડાઈ જાઓ. વિશ્રામમાં રહો. જાગતા હોવા બહારથી છૂટા રહો. જાગતા હોવા સોવાની સમાન, મરવાની સમાન. બહારથી પોતે પોતાને છોડાવીને કેવળ પોતાના આનંદનું ગટાગટ રસાપાન કરો. પગથી મસ્તક સુધી પોતાની મૂર્તિથી કાંઈ પણ કોઈ પણ જગ્યાએ જોડાઈ જાઓ. હાથોના ભાગ પર આવો. પગના ભાગ પર આવો. પગથી મસ્તક સુધી જ આનંદની સીમા છે. ક્યાંય ભાગવું દોડવું નથી. આપનું ક્ષેત્ર સીમિત છે, અનંત નથી. સુખ અનંત છે, અસીમ છે. ક્ષેત્ર સીમાથી પગથી મસ્તક સુધી છે. અહીં આવવાનું છે. આનંદને અનંતકાળ સુધી ભોગવવાનો છે. પછી ક્યાં બહિર્મુખ રહીને પોતાને પીડિત કરવા છે કે દુઃખી કરવા છે. બહારનું કાંઈ પણ ન જાણો. બહારનું કાંઈ પણ ન દેખો. કેવળ પોતાના આનંદનું સેવન કરો. ત્યારે જ આપ બુદ્ધિમાન કહેવાશો. ત્યારે તો આપ સચમાં જ્ઞાની કહેવાશો, સમજદાર કહેવાશો. કરવું એટલું જ છે કે બહારથી પોતાને નિવૃત્તિ લેવાની છે અને બહારનું કાંઈ પણ દેખવું નથી. અંદર આનંદનો ભોગ કરવાનો છે. અંદર કશું જાણવાનું નથી. એટલું જાણવાનું છે કે જાણવાનું છોડીને આનંદને ભોગવવાનો છે. બધા જ કામોથી નિવૃત્તિ લઈને કેવળ આનંદ ભોગવવાને માટે ઉપલબ્ધ રહીએ. કેવળ આપને પોતાની ચીન મુદ્રાનો આનંદ ભોગવવાનો છે. સુખના અનુભવ કરવા સિવાય કોઈ કામ નથી કરવાનું. આપ કેવળ સુખ ભોગવો. આપ કેવળ નિરંતર આનંદ જ ભોગવો. પરમ સુખનો અનુભવ કરો. હાલવા ડોલવા જેટલો શ્રમ પણ આપને નથી કરવાનો. કશું પણ કામ આપ ન કરો. આપ આરામથી બેસો. કોઈને ત્યાં આવે કે જાય, બસ એ કહેવાનું છે કે આપ આરામથી બેસો, વિશ્રામ કરો, ભોજન કરો, ભોજનનો આનંદ લો. મોક્ષ માર્ગમાં આપને કશું નથી કરવાનું. પગથી મસ્તક સુધી જ આપનું ભોજન છે, એનું સેવન કરો. આપની મૂરત આરામ ખુરશી છે, આરામ શૈયા છે. પગથી મસ્તક સુધી જે આપની આરામ શૈયા છે, આરામ ખુરશી છે, આ જ આપનું આનંદમય ભોજન છે. પોતાનામાં બેસો, આરામ કરો. કુદરતને આપણે આત્મા બનાવ્યા છે. આપણે કશું જ કરવાનું નથી. કાંઈ પણ કરવાની જરૂરત નથી. એકદમ આરામથી રહો, આનંદથી રહો.
નકામું અહીંયા ભાગવું ત્યાં ભાગવું, અનેક પ્રકારનું જોખમ નથી લેવું. ક્યાંય કોઈ એક્સિડન્ટ થઈ ગયો તો અસ્પતાલોમાં સડતા રહેવાનું છે. બહાર વીજળીનો કરંટ લાગી જાય, પાણીમાં ડૂબી જાય, ભૂકંપ આવી જાય, જ્વાલામુખી આવે, આદિ ઘણા જોખમો છે. પલ પલ દુઃખ છે. બહારથી પોતાને છોડાવી લો. આપ આનંદના બનેલા તત્વ છો. આપ મરી જશો ત્યારે પણ દુનિયા આપની પાછળ રોકવાવાળી નથી. આપણે કેવળ આનંદ મૂર્તિ છીએ. કેવળ આનંદને ભોગવીએ. પ્રકૃતિનો આ આદેશ છે. જ્યારે જાગો ત્યારે સબેરા. કોઈ ભાર પોતાની પર ન રાખો. બધાથી નિવૃત્ત થઈ જાઓ. કશું જ પણ નુકસાન થવાવાળું નથી. જગતને પકડવાથી આપ જગતના કર્તા બનવાવાળા નથી. જગતના ભોગતા બનવાવાળા નથી. ભગવાન કરતા નથી તો તમે કયા કરતા બનો છો? ભગવાન આનંદ ભોજી છે. તમે પણ આનંદ ભોજી બની જાઓ. સમેટી લો પોતે પોતાને. સંસારની આગથી પોતાને બચાવી લો. પગથી મસ્તક સુધી આનંદને ભોગવો અને કાંઈ જ ન કરો. કરના હૈ સો મરના હૈ. એકદમ આરામ કરો. જાગતા હોવા સૂવો. જાગતા રહીને મરી જાઓ. આનંદને ભોગવો. બહારની દુનિયાને માટે સૂઈ જાઓ અને બહારની દુનિયાને માટે મરી જાઓ. સૂઈ જઈએ છીએ તો બહારની દુનિયાને માટે મરી જઈએ છીએ અને મરી જઈએ છીએ તો બહારની દુનિયાને માટે મરી જઈએ છીએ. અહીંયા સૂવાનું પણ નથી, મરવાનું પણ નથી. જ્યારે બહારના પ્રતિ આપ સૂઈ જાઓ છો, મરી જાઓ છો અને પોતાનામાં જાગો છો, ત્યારે આપને વાસ્તવમાં આનંદનો અનુભવ થાય છે. તે આનંદને પામી લો. બહુ મોટી કમાઈ થશે. આનાથી મોટી કમાઈ દુનિયામાં નથી. કંકર પથ્થર જોડવામાં શું રાખ્યું છે? નોટોથી આવવાવાળી વસ્તુમાં સુખ નથી રાખ્યું. સુખ તો તમારું પોતાનું રૂપ છે. પોતાની ચિન્મુદ્રાથી જોડાઈને આનંદને ભોગવો. આના સિવાય બધી વિકથા છે. આરામથી બેસો, નેત્ર બંધ કરો, પગથી મસ્તક સુધી પોતાનામાં જ વિહાર કરીએ. શાંતિને ભોગવીએ. વિતરાગતાને ભોગવીએ. આનાથી પરમાત્મા દશા પ્રગટ થાય છે. પરમ સુખની દશા પ્રગટ થાય છે. આપ સુખના ભ્રમમાં દુઃખ લો છો. બહારના દુઃખના કામોમાં સુખ પામવાની ભ્રાંતિ રાખો છો. બહારનું કંઈ જાણી લેશો તો આપ સુખી થઈ જશો. ક્રિકેટનો મેચ પણ દેખી લેશો તો આપ સુખી થઈ જશો. સિરિયલ દેખી લેશો તો સુખી થઈ જશો. મૂવી જોઈ લેશો તો સુખી થઈ જશો. બાળકોનું ધ્યાન રાખશો તો સુખી થઈ જશો. આ બધો જ ભ્રમ છે. બહારમાં કશું જ કરી શકવાના નથી. કોઈ વીછું પાણીમાં ડૂબી રહ્યો હોય એને બચાવવાના ચક્કરમાં તે પોતાના હાથથી છૂટી જશે, નહીં બચી શકશે, પરંતુ તે પોતાના હાથને કાટી લેશે. તે પણ દુઃખી અને આપ પણ દુઃખી. બીજાને સુખી કરવામાં બીજાને પણ દુઃખ મળશે અને તમે પણ દુઃખ પામશો. બીજાના સુખની આશામાં તે પણ દુઃખ પામશે અને તમે પણ દુઃખ પામશો. પોતાની આનંદ મૂર્તિથી અત્યંત પ્રેમથી, પ્રમોદથી જોડાઈ જાઓ. પરમાત્મા બની જાઓ. સંસારી ન રહો. પરમાનંદમાં એકલા રહો. પોતાની અમૂર્ત કાયાને આશ્રિત થઈને પોતાને સ્વાધીન કરી લો. સહી માયનામાં સ્વાધીનતા પ્રાપ્ત કરી લો. આપનો નિર્વાણ દિવસ જ આપનો ઇન્ડિપેન્ડન્સ ડે થશે. આપની સ્વાધીનતાનો દિવસ થશે. આ સ્વાધીનતાને પામવાને માટે પર પદાર્થોનું અવલંબન છોડી દો. બહિર્મુખતા છોડી દો. બહારના જાણવા દેખવાનું, બહારના આયોજન પ્રયોજન છોડી દો. સિર્ફ ફક્ત એક જ કામ બસ કુદરતે આપને આપ્યું છે. આપ આનંદના બનેલા છો માટે પોતાના આનંદને ભોગવો. પોતાની આનંદ મૂર્તિથી જોડવામાં શાંતિ મળશે, આનંદ મળશે. જન્મ મરણનો અભાવ થશે, દુઃખોનો અભાવ થશે. કોઈ ક્લેશ નહીં થાય. ભૂખ, પ્યાસ, શરદી, ગરમી વગેરે કોઈ વાતની તકલીફ આપને નહીં થાય. આ આશ્વાસન છે પ્રકૃતિનું. તમને કોઈ તકલીફ નહીં થાય. કોઈ કમી નહીં રહે. કોઈ આવશ્યકતા નહીં રહે. કોઈ અભાવ નહીં રહે.
આ નથી તો તે નથી એવું કશું જ નહીં થાય. આપ તો આનંદમાં ઝૂલશો. કોઈ પદાર્થની આપને આવશ્યકતા નહીં રહે. કોઈ પદાર્થનો અભાવ આપ મહેસૂસ નહીં કરો. કેવળ આનંદ, કેવળ શાંતિ, કેવળ પરમાત્માનું રૂપ પ્રગટ થશે. સારું જગત ભલે પરમાત્માને ન જાણતા હોય, પરમાત્મા થવામાં ટાઈમ ન લગાડો, સંસારી ન રહો. પરમાત્મા થવાનો ઉપાય આ જ છે કે પોતાને બહારની દુનિયાથી પૂરી રીતે છોડાવી લઈએ. કમસે કમ બહારથી છૂટવાની શ્રદ્ધા તો કરીએ. શ્રદ્ધામાં શું આપણને જાય છે? શ્રદ્ધા કરીશું તો કામ આવશે. એક સંકલ્પ કરો, પોતાને બહારની દુનિયાથી 100% છોડાવવા છે. પોતાની ચિન્મૂર્તાથી 100% જોડાઈ રહેવું છે. ભાવનાથી ભવન બની જશે. સંકલ્પથી કાર્ય બની જશે. દ્રઢ સંકલ્પ કરો કે મને પોતાના આનંદને, પોતાના રૂપને, પોતાની મુદ્રાને ભોગતા રહીને અનંતકાળ સુધી સુખથી જોડાઈ રહેવું છે. મને દુઃખની પરછાઈ પણ નથી જોઈતી. મને પોતાને દુઃખોથી છોડાવી લેવું છે, બહારથી છોડાવી લેવું છે. અહીંયા કાંઈ પણ કરવાનો ભાર નથી. બધા કામોથી આપણને મુક્તિ મળી ગઈ છે. બધું કામ થઈ જાય છે. કર્મોનો નાશ કરવો એ જ કામ છે. સુખ પામવું આ જ કામ છે. જ્યાં આપ બહારથી પોતાને છોડાવી લેશો, પોતાની ચિન્મુદ્રાથી જોડાઈશો, તો આપ પોતાને કર્મોથી છોડાવીને પોતાના પરિપૂર્ણ આનંદને પામી લો છો. આ કામને નિરંતર કરીએ. પોતાને પરિપૂર્ણ આનંદ પ્રદાન કરીએ. આ કામને પોતાની પ્રેરણાથી, પોતાના સુઝાવથી આપ જ્યારે કરશો ત્યારે આપ સફળતા નિશ્ચિત પ્રાપ્ત કરશો. ધ્યાનનું આ સત્ર અહીં સમાપ્ત થાય છે. આપના સહકાર બદલ ધન્યવાદ.